અહીંયા આવ્યા તેમને ઘર જેવું જ લાગે, દવાખાનું જેવું છે. સાહેબે બહુ ઠંડા મગજના, બધા માણસો બધા ઠંડા મગજના, બધાને જવાબ દઈ અમે કેટલી વાર ફોન કરીએ ને જેટલી વાર એટલે ફોન ઉપાડી લે. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ ડોક્ટર સ્વાતિ દાવડા ફ્રોમ ગ્લોબલ IVF સેન્ટર. આજે આપણી સાથે છે જયાબેન રામદેવભાઈ પરિયા કે જેઓ જુનાગઢથી આવે છે. બેનની ઉંમર 48 છે, ભાઈની ઉંમર 54 છે, જેમના લગ્નને 5, 10, 15, 20, 25 નહીં પણ 30 વર્ષ થયા છે. અને આપણે ત્યાં ફર્સ્ટ ટ્રીટમેન્ટથી જ આજે એમને ત્યાં 2 તંદુરસ્ત બાળકોનો જન્મ થયો છે. એની હાઈ રિસ્ક કન્ડિશનની વાત કરીએ તો એમને બીપી છે, સાથે સાથે હૃદયના વાલ્વ નબળા છે, ટ્વિન પ્રેગ્નન્સી છે અને સાથે સાથે એજ ફેક્ટર છે. આ બધી જ હાઈ રિસ્ક ફેક્ટરને ક્રોસ કરીને આજે એમણે તંદુરસ્ત 2 બાળકોને જન્મ આપ્યો છે. તો આવો જાણીએ એમની 9 મહિનાની જર્ની વિશે. કેમ છો જયાબેન અને રામદેવભાઈ? સરસ સરસ. ક્યાંથી આવો છો? દેશી ગામ વાણદર તાલુકામાં. જુનાગઢ. લગ્નને કેટલા વર્ષ થયા તમારે? 30 વર્ષ. 30 વર્ષ થયા, બરાબર. અને આગળ તમારે કઈ બાળકો છે? હા, જવાન બાળકો હતો, 22 વર્ષનો થઈ. 22 વર્ષનો થઈને એક્સપાયર થઈ ગયો, બરાબર. અને આપણે તો અહીંયા ફર્સ્ટ ટાઈમ તમને કોણે રેફરન્સ આપ્યો? અહીંયા મારી બેન હતી ને, એની અમને બહુ જ કીધું હતું કે આ દવાખાને તમે જાવ દે ને આવો ને આવો. અમે નહોતા આવતા કે અમારે હવે કંઈ કરવું જ નથી, કંઈ જવું જ નથી, કે હવે હું થાકી ગયા છે એમ કહું તો કે નહીં, એકવાર તમે અહીંયા આવો કે તમારે ન થાય પછી એકવાર કરી લઈએ કે. બહુ જ મારી બેન સાથ દીધો અમને. મારી જિંદગી બેન છે ને એ કે આવો જ તમે સફળ થઈ જાય કે અટાણે એની સફળતા છે અમારે અટાણે. અને ભગવાન, અમે તો ડૉક્ટરને ભગવાન જ માનીએ છીએ કે અમારે ભગવાન થઈને આવ્યા એ. નકર અમારે આ કાંઈ અમને ખબર નહોતી કે અમને 2 બાળકો દેહે, અમે આવી ખુશી થાય એ કંઈ થતું જ નહીં અમારે. એમ થતું તો હવે અમારી જિંદગી તો બરબાદ થઈ ગઈ. શું છે કે તો ભગવાને આ નથી કહેતા કે ડૉક્ટર ભગવાન છે તેની સારું કર્યું બધું અમારું. અને એટલે પોલે પુગાડ્યા અમને, એટલે પોલે પુગાડ્યા ને કે પુગવાના જ નહોતા અમને. તો અમને એમ હતું વિચારે પ્રોબ્લેમ થઈ ગયો હતો માસિકનો. હા, માસિક તો 2 વર્ષથી વયા ગયા હતા ને. પણ વૈસારી પાછો આ કર્યું પછી થઈ ગયો પ્રોબ્લેમ પાછો. તો એમ થતું હતું કે આ તો પૂરું આપણું. તોય આગળ લઈ લીધા અમને. હોય કે તમે મૂંઝાવું હોય કે આગળ તમે આવી જ જા. હોય કે શેતાબેન છે ને એ બિચારા બહુ જ કહેતા તમે કે બહુ મૂંઝાવું હોય કે કંઈ તમને થવાનું રેડી થઈ જાય કે. અને તમારે બહુ જ સારા, નાના બહુ જ સારા છે અહીં બધા. ટાઈપ આખો સારો છે બધેનો કે. સાહેબે બહુ ઠંડા મગજના, બધા માણસો બધા ઠંડા મગજના, બધાને જવાબ દઈ અમે કેટલી વાર ફોન કરીએ ને જેટલી વાર એટલે ફોન ઉપાડી લે. ને કટાણે દવાખાને હોય ઓલું ન હોય, ન ઉપાડતા હોય, ન ઓલું ખી જાય, કોઈ વડકો ભર લઈ. પણ અહીંયા એ માયલું કંઈ છે નહીં કે કોઈ બી કાવડિયાને નથી કીધું કે તમે આગળ કાવડિયા દઈ દો, કેટલા કાવડિયા થાકા હશે એ નંબરે. બીજે જાય ને રોકડું બધું દેવું પડે ને બધું કરવું પડે આપણે. અહીં બહુ સારું હતું. અને અમારા જેવા કોઈ ગમે એ વ્યક્તિ હોય તો આવી શકે અહીંયા. કોઈ હોય દુખિયા તો આ દવાખાને મળે ને આ દવાખાને સારું થઈ જાય છે તો આવે તો સારું. તમે ઘણી બધી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી છે, બધાય તમને નાચ પાડી હતી ને કે તમારા કેસમાં હવે પ્રેગ્નન્સી શક્ય જ નથી કે તમારે શક્ય જ નથી તમારી કે. પણ અમને આ વિડિયા તમારે કંઈક વિડિયા જોયા ને કંઈક મારી બેનનું કીધું સાહેબના વિડિયા જોતા અમે આવતા ને એમાં જોતા હતા. અમે એક વાર અહીં દવા લઈ ગયા હતા તો ત્યાં અમે નહોતા આવતા, પાછા બંધ કરી દીધી હતી. પછી પાછા આવ્યા તો અહીં પગથિયું સળી ત્યાં કીધું કે તું ભગવાન ધ્યાન રાખજે મારું. અમે કારી મજૂરી કરીને રૂપિયા ભેરા કર્યા, સફળ થવા જોઈએ તો સફળ જ થયું. આપણે તો ફર્સ્ટ ટ્રીટમેન્ટમાં જ સફળતા મળી ગઈ, બરાબર? મળી ગઈ પહેલા જ. ઘણીને બહુ 2-3 વાર કરાવવા પડે, નથી થતું એમ કે. અને આટલી ઉંમરે આવું થયું એટલે મને થાય. તમારે બીજી કઈ મેડિકલ કન્ડિશનમાં 9 મહિના દરમિયાન પ્રેગ્નન્સીમાં શું હતું બીજું? બીપી વધી ગઈ હતી, ગોદા સડી ગયા હતા. એ બીમારી તો હતી જ મને, વાલની બીમારી, વાલય નબળો હતો, બરાબર. અને 2 બાળકો હતા, આટલી ઉંમર હતી. આ બધી છે મેડિકલ કન્ડિશન ને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય. હાઈ રિસ્ક આ વહમું જ હતું, થાય એમ જ નહોતું. પણ આ તો સાહેબે બહુ મહેનત કરી કે મારથી થાય એ કે બહુ હું મારથી કોશિશ થાય ને એટલી તો હું કરીશ જ કે તમારે જેટલી મારે ઉપરવાળાની મરજી હોય કે હું કંઈ ન કરી શકું. ઉપરવાળા કરતા હોય ને એ જ સાચું કરતા. પણ અમે તો તમને જ ભગવાન માનીએ સાહેબને કહો તમે ભગવાન અમારે. હું કહું એટલે હવે સારું કર્યું અમારે. અમને ક્યાં હશે અત્યારે કે અમારે 2 બાબા હશે. હા, તું કઈ. અને ક્યારે આપણે ડિલિવરી ક્યારે થઈ? 24 તારીખે થઈ ને. સરસ. 2 તંદુરસ્ત બાળકોનો જન્મ થયો, બરાબર. આખું ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું તમારું. બધું રેડી. અહીંયા આવ્યા તેમને ઘર જેવું જ લાગે, દવાખાનું જેવું છે ઠંડા મગજનું બધું. એટલે બધાને અમે કહીએ છીએ કે જે અમારા જેવા વ્યક્તિ હોય અહીંયા આવે
ભગવાન એનું સારું કરે ને તમારી બધાની હવા વધે. હા કાંઈ બધા દવાખાના વાળાની બધે હા આવે કોઈ આપણે મોકલીએ કોઈ સારું હોય હા કે આપણા તમારા જેવા બીજા આવા પરિવાર હોય કે જે આવી રીતના હેરાન થતા હોય તો આપણે તો એને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે. બરાબર, જેમ તમારા બેને તમને અહીંયા આંગળી ચીંધેડી કે તમે અહીંયા જાઓ તમને સફળ થશે, તો એને તમને એક રસ્તો બતાડ્યો, તો તમે તમારા જેવા કોઈ બીજા એવા પરિવાર હોય ધ્યાનમાં હોય તો એને તમે રસ્તો બતાડો તો એને એનું સંતાન પ્રાપ્તિ અમારે એક બાઈ છે પણ હજી વિશાળ એમ કે અમારા પાસે કાવડિયા નથી. હા, બારે કાઢ દઈ દીધું. થતું હોય તો જાય. થેન્ક યુ ગ્લોબલ IVF